એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા દ્વારા જિલ્લાની 7 લીઝ અને 4 સ્ટોક રદ કરાયા। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લામાં લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ કરતી 7 લીઝ અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન વાહન સંગ્રહ અટકાવવા 4 સ્ટોક રદ કર્યા છે। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, બોડેલી પ્રાંત અધિકારી શ્રી મૈત્રી દેવી સિસોદિયા તથા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 29/5/2024ના રોજ જબુગામ, સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં 4 સ્ટોક ધારક દ્વારા હાઈવે માર્ગની નજીકના અંતર સુધી સ્ટોક કરેલ હોય, નાગરિકોની માર્ગ સલામતીને ધ્યાન રાખી તેમજ સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન વાહન સંગ્રહને અટકાવવાના ઉદ્દેશથી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા 4 સ્ટોક અને 1 લીઝ રદ કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી શ્રી છોટાઉદેપુર, બોડેલી મામલતદાર શ્રી તથા જેતપુર મામલતદાર શ્રી દ્વારા તારીખ 31/5/2024ના રોજ ઓનલાઈન રોયલ્ટીની ચકાસણી કરતા ક્ષેત્રફળના આધારે વધુ ખાણકામ જણાઈ આવતા તથા ઊંડું ખાણકામ અને લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ જણાઈ આવતા 6 લીઝને રદ કરવામાં આવી છે।